અને હક્કા ભાષા વાળો હોય ને બાપુ એ જ કંઈક આપી કે સમજી લેજો. પંપાળવા વાળા કાંઈ નહીં દે, લખવું હોય તો લખી લેજો. આ જે વજન વાળી થોડીક ભાષા છે ને, અમુક અમુકને પરસેવો વળી જાય, પણ એ ભાષા જ બાપુ ઉપયોગમાં આવે, સમજી લેજો. બટુક બાપુ હતા ને, આપણે જોયા છે, દર્શન કર્યા છે ઘણા બધા. હાપકડા સમાધિ છે બટુક બાપુની. બાપુ એ આપણે દરબારું ગાળ્યું ખાવા હાટું જ તેને એમને પૂછ કરતા હતા. અને જેને ગાળ્યું ખાધી છે ને બાપુ, એ તમે જોવો તો ત્યારે બાદશાહ થઈ ગયા. એટલે સાધુને સમજવા ને બાપુ એ અઘરી વાત છે. પણ જો કે બાપુ મને, હું કઈ એવડો મોટો બહુ માણા નથી, પણ બાપુ મને લાવવા માટે ખૂબ મહેનત કરી. લગભગ વર્ષ દોઢ વર્ષથી બાપુ મતતા હતા, અને સમય સંજોગ અનુસાર ભેગું નહોતું થવાતું. અને આજ કુદરતી, જોકે આજ એ બધું મારું મન જાણે છે, પણ હવે આ તો પાછા અમને હોપડાવે. અમને કઈ, આ તો લીલા પાસ વાળા રહ્યા. કારણ કે આ તો આ સાધુ અહીં બેઠા છે ને બાપુ, વખાણ કરવું એવી વાત નથી. આવા એક સાધુ અમારે છે અહીંયા, અશોકગીરી બાપુ, ભોલેનાથ બાપુ. એ બાપુ ગમે ને કે આવો બેવો, ચા પાણી પીવો, ઊંસા ને થાવ ને એટલે 1.5 મણની જોકે, પછી કરોડપતિ હોય તો ભલે. ખરેખર એક આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ છે, અહીં આવ્યા હોય, ઈ આને પગે લાગે કે આ એને લાગે? બોલો, બરોબર ને? કીધું આખી દુનિયાનું હેન્ડલિંગ કરે છે ને, તો આ ભાઈડા ઉભા રહે. બોલો, લાગવું એટલે લાગે. તમારે મારે એક બેન થાય તો એક એના ઉપરથી આપણે આંકડા કાઢવાના રહે કે પદ આનું કેટલું છે. બસ મુદ્દો આટલો છે, બાકી નથી સમજતા તો બાવા જ કહેવાના. અને હું તો બાપુ છે ને હાથ જોડીને આખી દુનિયાને કહું છું, બાવા કહેતા નહીં, જીભમાં કીડા પડશે, કીડા. તમે નો દો તો બાવાનું કોઈ આપણે નથી હકવી દેતા. બાકી આ દુનિયા છે ને, આ સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર હરિહર ની આકલો. બાપુ એ વાત કરી કે આપણી પાસે કે 135 રૂપિયા હતા, બોલો, ના માંડવા નાખ્યા. 135 રૂપિયા કથા થાય. આપણે 1,35,000 હોય તો નો મેળ પડે. અને કરે હે ને જલસા. તમને હું હજી સમજી જ નથી કે સાધુ ને. હજારો માણા બાપુ જ્યાં હરિહર ખાતા હોય, હરિહર ટુકડો ચાલુ હોય, 100 જણા આવે ને 1000 આવે બાપુ. વાડ વગરનું ખેતર, કોઈએ ન કીધું કે અમને પ્રસાદી ન મળી, તોય હજી આપણે મગજમાં બાપુ વાત જ નથી બેહતી. ભજન એમનામ સમજાય એવી વાત જ નથી રાખ. ભજન તો ભજન હોય. એમાં બાપુ અત્યારે જે ભજન ને ઠીક છે, બધા ગાય છે, ઓડિયન્સ માગે છે, કલાકારો ગાય છે, એમાં હું મારો કોઈ વિરોધ નથી. પણ અમુક તો બાપુ આપણને એમ થાય કે આમાં શું, અમારો ચેક વારો વાંય આવે, તમારે ગાવું શું? અરે એવા દાંડિયારા લેવરાવે ને અમને. હવે હું ભજન વાળો માણા, અને બીજા બધા એવા રાહાડા વાળા હોય ને, મને એક રાહડો આવડે નહીં પાછું, એ માથા શું ભજન ભલામણા. તમે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે આ ભજન અને સંગીતે બાપુ પથ્થર બોલ્યા છે, પથ્થર. કોની પાસે વાત કરી બાપુ? આવું ગાય ને અમારા ગુરુ મહારાજ બાપુ આવડી હોપડાને ધક્કા મારી નેઠા પાડે. 5 લાખનો કલાકાર હોય. ભજન તો ભજન હોય મારા રામ. અને ભજન જેને અડી ગયું ને, એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. બાપુ તમને મને હજી ખબર જ નથી ભજનની. ઠાકરના દરવાજા બંધ ને મારે દિલ કી બીમારી હે ને પૂંછડા હે. આ ભજન છે? ભલે ગાતા હોય ગાય, ભલે ગાય, અને ગૌરવતો હોય ભલે ગૌરવે. પણ હું તમને એ પૂછું છું કે આને ભજન છે? અને આ કયા સંતે ગાયું છે? અરે અમારા ગુરુ કહેતા કે તમને ખબર ન પડે જે ગાયશો ને તો કે તમને વાણીનો દોષ લાગશે. તમે એમ ન માનતા કે અમે પાવરમાં આવી ગયા, તમે ગુનામાં કરી જાઓ, ગાતા ગુનામ કરી જાઓ. ખબર ન હોય બાપુ બોલાય નહીં. પણ કોને કેવું કોને? અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા બાપુ. અહીંયા અમારો એક ભાઈ ગાતો હતો ને હું બેઠો હતો. એક ભાઈ ચિઠ્ઠી લઈને આવ્યા ફરમાઈશ ને, તે મેં હાથમાં લીધી. ચિઠ્ઠીમાં લખેલું મુજે દિલ કી બીમારી હે, એ ગાઓ. એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી છે કે બીજા? એ કે મેં આપી છે. મેં કીધું અંદરની બીમારી હોય ને તો દવાખાને જાઓ, બહારની હોય દવા તાર બાપાને કહેજે. અહીંયા મેં એ હાટું ન થાય, જાઓ. અરે અમે ક્યાંય દાડી આવ્યા છે? જે સ્ટેજ છે, જે બાપુ ભૂમિકા છે, આ માંડવો શેનો છે?
આ ઝૂંપડી કોની છે? ભજનની બાપુ મર્યાદાઓ વેલા એમનામ આવું એવું નકરું નથી. આ સાધુ એ બાપુ જેવા દાંડિયા જો લીધા હોત તો અહીંયા અમે વાત હમણાં કરી કે આ ખટારા ઉભા રહે એવડા એવડા ખાડા હતા. તો બાપુ આ કેવી રીતે બન્યું? એ રાહડા લેવરાયા હોત તો આ બનત? એમ નથી રામ, ભજન જુદી બાબત છે. એટલે સવારે અમે કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બાપુ મહાપુરુષોએ એક એક શબ્દનો તોલ કરી કરીને મૂક્યો છે. આ શબ્દને તમે સમજી જ નથી હકી. એક ભજન છે ને બધા સાંભળ્યું છે, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. બધા સાંભળ્યું હોય ને ગાયું હોય તો કોણ ના કોણ પાડે? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે ગાવા માંડો ને એમ છે. આ લો એનો અર્થ શું છે મને કયો તો, કોક હું વાત કરો તો. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે ગાય બધા માથા ડોલાવે બધા. બાપુ વાણી છે વિચાર માગે છે. તમારો અને મારો માણસનો અવતાર મળ્યો છે ને, આ એક જ ભજન કરીએ કે કોઈ અવતારમાં ભજન ન થઈ શકે. કૂતરા ગાગડા ભેંસો ભૂંડડા કોઈ ન કરી શકે. માણસનો અવતાર ભજન માટે જ મળ્યો છે. અને બીજી વાત એ કહું કે આને ભજન ન કહેવાય, આ મનોરંજન છે. ભજન કરવાની વસ્તુ આખી જુદી છે, સંતોને પૂછવું પડે. આ તો ઉજાગરા ને દેકારા ને ગળામાં ડખા ઉભા થાય એમ નથી. ભજન છે બાપુ આખી બાબત જુદી છે, પણ સમજવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ વાણી છે ને વિચાર માગે છે. આત્મો છે ને, આત્મો એને ભજન નો ખોરાક છે. ઈ જીવને આત્મો કહે છે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તું આ નકરી ગાડીઓ બંગલામાં આટા મારમાં મારા આટું ભજન કર. આત્મો કહે છે જીવને. બાકી માણસ તો એમ કે ભજન વિના મારી ભૂખ નો, પણ તું રાત નદી મન કરવા કોણ ના પાડે છે? ભજન સમજવું બાપુ જરૂરી છે, નકરું ગાવું જરૂરી નથી. જો ભજનમાં આપણે બેઠા હોય ને તો ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને સૂરજ નારાયણ ઉગે. ભજનમાં જો બેઠા હોય. એક બેન બાજુના ગામમાં કથા હતી ને, આવા માંડવા નાખ્યા હતા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું? એ કે જાને હા જુદી નિરાય. જ્યા બેન આજે આવ્યા બેન કથા સાંભળી. ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. બાપુ હું વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવી. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે રાંધેલું કેટલું, કેટલા બધા મોટા મોટા તપેલા, કેટલા માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા એ હું તને પૂછું છું. મોટા મોટા કે ટીવી ને મોટા મોટા સ્ટીરિયા, મોટા આમ સગડોળ. ઓલો તો ગાંડો થઈ ગયો. કે પણ હું તને ઈ નથી પૂછતો કેટલું ડેકોરેશન હતું. બાપુ હું વાંચતા હતા ઈ કે એટલા બધા માણસ થોડું સંભળાય. બોલો નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈ જ નહીં. નથી લાગતું આપણે બધા બહાર બહાર રખડતા એવું નથી લાગતું? ભજન વિના બાપુ આ જીવનો ઉદ્ધાર નથી. એક લખી લેજો, આજ નહીં તો કાલ. એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં મારા રામ કંઈક કરજો, નકર બાપુ આ દેહ પડવાનો છે 100%. અને કરેલું હશે ને એ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી રૂપિયા બંગલા છોકરા બૈરા એ કાંઈ તો આપણે ઊભી ઘૂંસ કરી છે. એ ઘૂંસ આપણે નીકળવાની નથી. આમાંથી આપણે છૂટી જવાની વાત છે. નકર હું તો મને ક્યારેક ક્યારેક આ જાનવર જોઉં ને, જાનવર કૂતરા કાગડા ભેંસું ઊંડા, તો મને એમ થાય કે આમ ને હિલોળા છે. આજે વાળું પાણી કરીને નીકળતા કૂતરા ઘસઘસાટ હોતા હોય. બોલો આપણે રાંધીને ખવડાવી નિરાયતે હોતા હોય. પણ આપણે તમે જોવો તો કેટલા લોહી ઉકા. છોકરો પરણાવો છે, વહુ તેડી ગયા છે, મોકલતા નથી, કોર્ટમાં જવું, વકીલ બનવું, સરપંચની ચૂંટણીમાં ઊભું રહેવું, કથા કરાવી. અરે જોવો તો ખરા આપણે લોહી ઉકાળા. હવે કૂતરા કાગડા ભેંસું ભૂંડલા આપણે જે જોઈએ બધું જોઈએ. ખોરાક હવા પાણી બધું જોવે ને. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ એ જનેતા એના બચ્ચાને પ્રેમ કરે છે. એક કૂતરી એક વિયાણી હોય બાપુ જી આવજો, અખતરો કરજો. એ માં જેટલો પ્રેમ કરે છે. પણ તમે જો આ માયા અને પૈસા અને આ જે કઈ સંપત્તિ છે ને એ માણાને એકને જોઈએ છે બાપુ, કોઈ જીવને નથી જોતી. તમે એક જોજો, પક્ષી જોજો. પક્ષી ઈંડું મૂકે, ઈંડાનું ખાસ ધ્યાન રાખે. એનો સમય થાય ને પછી એને સીવે ને પછી બહાર નીકળે. પછી આપણી જનતા જેમ ખવડાવે ને એમ બાપુ બહારથી ચડી દેવીને ખવડાવે, એને સહેજ મોટું કરે.
પછી આમ પાકું આવે ને એટલે ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. ક્યાંય કોઈનું કુટુંબ પાડ્યું? આ મારી હાળી છે ને, મારો હાઠું છે ને, મારી હાવું છે ને, કાંઈ લોહી ઉકાળા છે નહીં. આપણે ઘૂંચ નથી કરી બધી ઊભી. કોઈ દી હાંભળ્યું પાડો સરવાઈ ગયો હતો ને ભેંસાડું પૂળો લેતો હોય હાંભળ્યું કોઈ દી? અરે આપણે જો તો આપણે એમ ખાલી આપણે ઘૂંચ તો જો કરી પણ નિભાવવી પડે. હવે તો આપણે ઊભું કર્યું છે ત્યાં કેવું કોને? અને આપણા ઘરમાં આપણું ચાં સુધી હાલે હોય 100% ચાં સુધી હાલે, એકલા હોય ત્યાં સુધી. પછી આપણું બૈરું આવે એટલે તો આપણે 50% નું પાર્ટનર કહેવાય. 50% જ હાલે, પછી 100% નો હાલે. અને પછી 100% હાંકવાની જો તૈયારી કરવી હોય તો એક્સિડન્ટની તૈયારી રાખજો. પછી હોય 100% હાંકો એટલે એક્સિડન્ટ થાય ને થાય, એ ગેરંટી. એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો થાય 25% જ હાલે. ટકા ઘટાડો તો એક્સિડન્ટ ન થાય, પણ ટકા બાપુ ઘટાડવાને બદલે વધારે જાય, અકસ્માત તેમાં થાય. કે મને તો એમ થાય કે અરે ભલામણા સ્વર્ગ જેવી દુનિયા છે, જીવે એવું આવ્યું. હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો છે એવું નથી લાગતું? મને તો એમ થાય કે મારે બધું કાલ મરી જાય ભલામણા. આપણા ગયેટા 2 ટાઈમ સારો રોટલો નથી જોયો, સારું લુગડું નથી જોયું, અને આપણે જોવો તો ખરા આમ દામ ને ઠામ. પણ આપણા ગરડા પાસે કાંઈ નહોતું, પણ બાપુ શાંતિ હતી, ખટારા ભરાય. અત્યારે બધું છે પણ શાંતિ નથી, એ લોહી ઉકાળે. પૈસા નથી ઈવડે, એ બિચારા એમ જાગે કે આપણે પૈસા વાળા ચારે થાશું ઈવડે એમ નથી હોતા. પૈસા છે ઈવડે કે મારે જ્યાં કોઈક ચોરી ન જાય થારું એમ જાગે. બોલો તો આપણે એમ કે આમને હોવાનું ચારે. અરે જો તો ખરા વળગી માયા. આપણા ગઢ 2 ટાઈમનો રોટલો નહોતો ને તો કાલ શું થાય છે મારો ઠાકર જાણે. ઠાકર રોટલો દેશે, ઈ ભરોસો ને ઈ વિશ્વાસ છે. તમને કહું એને બાપુ મોજ કરાવી. અને તેથી એમના જીવે એવા હતા, ઘરમાં 1-2 રોટલાનો લોટ હોય ને અને માગણ આવ્યો હોય ને તો બાપુ એને ખવડાવી દે કે આને બિચારાને ક્યારે મળશે, આપણે કાલ ખાઈશું. આ પરિસ્થિતિ મેં જોયેલી છે. અત્યારે તો માગણ આવે તો કે આગળ જાઓ, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બધા એમ જ છે. દઈએ એક તો દે ને બાપા, પણ નથી છૂટતું જ નથી રામ. પણ આ સંતોની બાપુ સાધુની બલિહારી છે. નકર હું તો ઘણા એમ કે આ પૈસા ભેગા કરવા હાટું કરે, એટલે આ પૈસા ભેગા કરીને એમને ક્યાં બાપુ છોકરા પરણાવા. ઘણા એમ કહેતા કે આમને હું માગી ખાવું એટલે પણ અમુક અમારે માથાકૂટ થાય ક્યાંક ત્યાં 10 રૂપિયા આપ્યા. આ સંતોને બાપુ પગે લાગે છે ને, એથી 4 ગણા અમને ગાળ્યું દે. તમને ન ખબર હોય તો કહી દઉં. આ સંતોની ભૂમિકા છે ને ભજવવી બહુ અઘરી છે. હું મારી પોતાની વાત કરું, મને માણા બનાવ્યો હોય તો સંતોએ બનાવ્યો. આપણે કોઈ મોટામાં લીંબુ ઠરતા હોય તો કોઈ દી સલામ નથી મારી. સલામ મારા મા બાપને મારવાની હોય, તમને શું મારીને કામ હોય. પણ માણા બનાવ્યો હોય મને આ દુનિયામાં. જો આજ મને આખી દુનિયા 18 વર્ષનો બાપુ બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર માનું છું કે આખા દુનિયાના શેડે બાપુ મને બોલાવે, મને લાખો રૂપિયા આપે. એ કૃપા સંતોની છે. હું તો એક જ વાત કરું, સંતનું શરણું મળી જાય ને જિંદગીમાં બાપુ તમે ટોચે પહોંચી જાઓ. લખવું હોય તો લખી લેજો. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી બાપુ આ દુનિયામાં તમારું નામ બામ ન થાય. એ આ જીવો ત્યાં જ થાય. બાકી કરોડપતિ કેટલાય વીઆઈ ગયા, કાંઈ છે જ નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય હોય. શું ઠેકડા ફરવાના હોય. અને હું તો એમ કહું આવા સાધુ ચારે બસ ધંધો ન કરો તોય પેટ ભરાઈ જાય. આવા બેઠા જ છે, રોટલા દે છે, આચા પૈસા માગે. મફત નથી ખાવા દેતા. પાછું કોઈ પૂછતું નથી કેટલા દી રોકાવાનો શું. અમે ઉજ્જૈનમાં ગયા હતા. પછી અમે ઉજ્જૈનમાં બધું જોવું હતું ને એટલે મેં ગાઈડને લીધો બધું બતાવવા. એ કે આ હર્ષિદીનું મંદિર ને આ મહાકાલેશ્વરનું મંદિર ને અહીંયા કૃષ્ણ સુદામા ભણેલા ને અહીંયા ફલાણું ને અહીંયા ઢોકળું ને બધું દેખાડ્યું. મેં કીધું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર શું કહેવાય? કારણ કે કોઈ દી ખવડાવે નહીં એને થોડી ખબર હોય હરિહર એટલે શું. મેં કીધું મફત ખાવા દે ને હરિહર કહેવાય. તમારા હામું તાકી રહ્યું.
મને કે મફત ખાવા દે? મેં કીધું હા. મને કે કેટલા દી? મેં કીધું તું જીવ ત્યાં સુધી હાલ ને તારું બુકિંગ કરાવી દઉં. મેં કીધું પણ એ માન્યો નહીં, કારણ કે કોઈને દેતા જ નહોતા. એ માને ઈ ધરતી છે આપણી. રામદેવજી બાપા બાપુ જન્મા ક્યાં વિયા, ક્યાં આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં વિયા આવ્યા? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા, ક્યાં વિયા આવ્યા? તમને નથી લાગતું કે આપણે કઈક સારી ભૂમિમાં જન્મ્યા છીએ? આ સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ. બાપુ સંત તો એમ નામ ન થાય. સંત છે ને એ ધરતીની તાકાત હોય તે સંત થવાય. અને એમ નામ બાપુ આ દુનિયામાં કોઈ પગે નથી લાગતું. એટલે મહાપુરુષોને વાણી લખવી પડે છે. તમે જો હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની મહારાજ, એક બાપુ હાચી નીતિ ઉપર જીવવા માટે બૈરાની હરરાજી કરવી પડી. તમે ઇતિહાસ તો ખોલો. આપણે ક્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હોય છે? તોય હારા રોવે જ છે. અમારી મેં કઈ નથી, અમારી મેં કઈ મરો કઈ ન. શું જોવે ભલા મણા? અયોધ્યાનો મહારાજા બાપુ એક ગુરુ મહારાજના ધ્યાનો ભરવા માટે પોતાની પત્નીની હરરાજી કરી નાખી. તમે વિચાર કરજો, અયોધ્યાની મહારાણી વેચાણા. એ તો ઠીક છે મારા બાપ, હારો ગરાગ નો જડ્યો. ગરાગ શું વાતું કરીએ ભલામણા. હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરે. અયોધ્યાનો સમ્રાટ હતો. મારા રામ, તમને મને હું દુઃખ પડ્યું છે. ઇતિહાસ ખોલો. હું તો એમ કહું, ઇતિહાસ નો ખોલો તો કઈ નહીં, બૈરા નો વેસો તો કઈ નહીં. કોઈક ભૂખાને બટકું રોટલો દો ને તોય બહુ થઈ ગયું ભલામણા. પીડ્યા હોય ને ઉભા ન કરો કઈ નહીં, પણ કમસે કમ ઉભા હોય ને ધક્કા ન મારતા તોય મારો નાથ નોંધ કરશે ભલા. અત્યારે તમે જો જીના સામું જો બધા બાયું સડા, હું દરબાર, હું પટલ, હું કોળી, પરવાણ, મથો. આપણે શું અમને ખબર છે તમે શું છો? અરે બધા હો ની નાય ચાલીને બેઠા. હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો અને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. બધા પાણી કાઢવાની મહેનત હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી કે આપણા દરબાર હોય તો કે દરબાર ના, દરબાર મંડી જાય કાઢો નક મરશું. બધા પોતાની જાત ભૂલી જાય. શું કામ? સામે ઊભું છે મોત. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ હારે નીકળ્યા ને, ઈ મધદરિયામાં પૂગ્યા. પવને દિશા બદલાવી અને આમ બાપુ ખોરડા જેવડા જેવડા મોપા મીડાનું રડવા. જાડેજા જેવો જાડેજો બાપુ રહ 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 બળપની પાટ ઓગળી તોરલ પાસે રોવા મીડ્યો. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જાવશું, મને બચાવ. તેથી તોરલે કીધું, જાડેજા લોહીના ફુવારા ઉડેમાં મજા આવતી હતી ને? કોઈએ તમારું ભૂંડું નતું કર્યું. દરિયામાં ધબકો મારી દો, હું જીવીને કામ છે? આમાંથી તમને કીધું હોય તો મરી જાવ ને એમ કીધું હોય તો અમને મારી નાખો ને. મધ દરિયા વચ્ચે હોય તો હું શું કરો? કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય. ઈ જાડેજો એક બૈરા પાસે બાપુ બરફની પાટ ઓગળે રોવા મીડ્યો. શું કામ? સામે મોત ઊભું હતું. એક દી તમારું મારું બધાયનું આવવાનું છે. કાંઈક બાપુ એવું જો સારા કાર્ય કર્યા હોય ને એવા કંઈક સત્કર્મ કર્યા છે ને તો જ બાપુ આ હોડા કાંઠે પૂગવાના છે. બાકી ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બસાવ્યા. તોરલ તોરલ મને બચાવ. પછી તોરલ કહે છે, હું તમારી ભેળી છું, મોજ કરો, કાંઈ નહીં થાય. અલગ ધણી હમણાં પુગાડી દે. અને એ વખતે બાપુ જાડેજાએ મનમાં ગાંઠ વાળી લીધી. એ કે જો હોડી લગભગ તો 99% ફૂગે નહીં, પણ જો ફૂગી જાય ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડ્યું. બાપુ આનું નામ ભજન કહેવાય. અને પછી બાપુ એ જાડેજો કાંઠે ફૂગ્યા ને લાકડી પડે એમ પડ્યો પગમાં. તોરલ મને આ માર્ગ બતાવો. પછી જાડેજા માથે જે દુનિયાએ વિતાડી છે ને ઈ દશા અત્યારે અમારી છે. કોને કેવું? અત્યારે ઘણા અમારા મોટા આંગણા પર તમે થોડાક મોડા ભેગા થયા નકર હિસાબ કરી નાખે. કારણ કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે. આ તમને ન ફાવે. માર્ગે સડ્યા છે રહેવાય દો સારું. એટલે બાપુ આ એટલું બધું સારું નથી. અત્યારે ઈ જાડેજાને બાપુ સતી તોરલના કપડા લઈ અને નદીએ ધોવા જતો હતો ને તેથી જે જગતે જાડેજા માથે વિતાડી છે ને ઈ જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા મણાઈ કે હું માણા બહેનો ને હું બનવાઈ દો સારી વાત છે. ભક્તિ બાપુ અઘરી છે.
પણ સત્યને છે ને બાપુ તમે પરેશાન કરી શકો, પરાજિત ન કરી શકો. એક દી બાપુ વિજય સત્ય નો જ થાય. એમ નામ દુનિયા પૂજતી નથી, એમ નામ દુનિયા યાદ નથી કરતી. એટલે મહાપુરુષો વાણીમાં એવું લખે છે કે પુરુષો બાપુ વાણી છે ને, વાણી એમાં તમે ઉતરો ને તો જ મજા આવે. વાણીનું મંથન થાય તો જ મજા આવે. બાકી તમને પછી હું તો એમ કહું, આ રામકથા છે ને, આ રામકથાનું શું બિહારીનું શું કામ છે? જોકે વક્તા અમારા ઓળખીતા છે વાલદા બાપુ, એમનું કામ એ સરસ મજાનું, પોતે વિદેશમાં કથાયું કરી આવ્યા છે. પણ હું એવો વિરોધ નથી કરતો કથાનો, પણ હું એમ કહું છું કે કથાની જરૂર કેમ પડે છે? વાત તો એક ને એક જ છે ને. અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા ને, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આવડી આગ બીજું કઈ. કથા બાપુ બેહાડ્યા પછી આપણા ઘર સુધી પહોંચવી જોઈએ તો કથાનો મતલબ છે. એટલે મહાપુરુષો કે